સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે। શહેરમાં શંકાસ્પદ કોરોના લક્ષણો ધરાવતા 2 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલની ટેસ્ટિંગ લેબ બંધ હોવાથી આ નમૂનાઓને અમદાવાદ મોકલવાની ફરજ પડી છે। આરોગ્ય વિભાગે આ નમૂનાઓ ટેસ્ટિંગ માટે અમદાવાદની લેબમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ 3 થી 4 દિવસમાં આવવાની શક્યતા છે। એક તરફ તંત્ર દાવો કરે છે કે કોરોનાના વધતા કેસોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ ટેસ્ટિંગ લેબ બંધ હોવાના કારણે આરોગ્ય સુવિધાઓનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આ મુદ્દે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મૌન જાળવી રહ્યા છે, જેનાથી સ્થાનિક લોકોમાં રોષ છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો છે તે સતત વધતા જઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 2 જેટલા શંકાસ્પદ જે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા, તેમના જે ટેસ્ટિંગના નમૂના લઈ અને હાલ અમદાવાદની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના કેસોએ ઉછાળો માર્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના પ્રસરે નહીં તે પ્રકારના પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત કરવામાં આવતા હોય છે અને ટેસ્ટિંગ વધારવાની સૂચના પણ આપવામાં આવી છે। આ જ સંદર્ભે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં જે શંકાસ્પદ 2 દર્દીઓને કોરોનાના જે લક્ષણો દેખાતા હતા, ત્યારે બંનેના જે ટેસ્ટિંગ માટેના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતે તે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। ટેસ્ટિંગ બાદ જ સાચી ખબર પડશે કે આ બંને દર્દીઓને કોરોના છે કે નહીં, પરંતુ હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની એક બાજુ કથળતી વ્યવસ્થા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના જ્યારે દર્દીઓના ટેસ્ટિંગ કરાવવામાં આની વાત હોય, ત્યારે આ જે હોસ્પિટલ છે ત્યાં કોરોનાના દર્દીઓના ટેસ્ટિંગ ન થતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે। ટેસ્ટિંગ લઈને ફરજિયાત અમદાવાદ મોકલવા પડે છે, એટલે 3 દિવસે રિપોર્ટ કે 4 દિવસે રિપોર્ટ આવે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। 2 શંકાસ્પદ દર્દીઓના નમૂના લઈ અને હાલ અમદાવાદની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને જે રિપોર્ટ પછી પણ સાચી ખબર પડશે કે આ બંને દર્દીઓ કોરોનાગ્રસ્ત છે કે નહીં। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્ર।